શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં ભગવાન પોતાની પ્રતિજ્ઞા કહે છે, અનન્યાશ્ચિંતયન્તો મામ એ જના પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. હે અર્જુન, જેમને મારા ભજન સિવાય બીજું કાંઈ જીવનનું પ્રયોજન જ નથી, એટલે જ જેઓ સતત મારું ધ્યાન ચિંતન કરતા થતા મને સર્વ પ્રકારે સેવે છે, એવા મારા ભક્તોના યોગ અને ક્ષેમનું હું જ વહન કરું છું. અર્થાત અપ્રાપ્ય હોય તેની પ્રાપ્તિ હું કરાવું છું અને પ્રાપ્ત થયેલાની રક્ષા પણ હું જાતે જ કરું છું. એવા જ ભગવાનને વાલા એક ભક્તરાજની સરસ વાત સાંભળીએ. આંબા ગામના દેવસી લુહાર બહુ સારા એકાંતિક ભક્તરાજ હતા. પહેલા તેઓ પીઠવા ઝાડ રહેતા હતા. તેમના કુટુંબમાં સત્સંગ નહોતો. સંતોનો સંગ થવાથી આ નાના એવા દેવસીને બાળપણથી જ સત્સંગનો રંગ લાગેલો. એકવાર પીઠવા ઝાડના ખીમા ડોબરિયા વગેરે સત્સંગીઓ શ્રીજી મહારાજના દર્શન કરવા સારું ગઢપુર જવા તૈયાર થયા. ત્યારે દેવસી ભક્તે પોતાની માને કહ્યું કે માં, મને ભાતું કરી આપને, મારે પણ ગરડે પ્રગટ ભગવાનના દર્શને જવું છે. ત્યારે તેની માએ કહ્યું, તારે જવું હોય તો જા, પણ કોઈ ભાતું કરી નહીં આપે. હરિભક્તોએ કહ્યું, દેવસી, તને ઘણા દિવસથી પ્રગટ પ્રભુના દર્શનની ઝંખના છે, તે આવવું હોય તો ભાતું તો અમે આપશું, તું ચિંતા ના કર, ચાલ અમારી સાથે. દેવસીને તો આનંદનો પાર ન રહ્યો. સત્સંગીઓની સાથે બાળક દેવસી ગઢપુર પહોંચ્યો. મહારાજના દર્શન થતાં જ દેવસીને અંતરમાં અતિશય આનંદ ઉભરાયો. બધા ભક્તો મહારાજના દંડવત કરી પગે લાગીને સભામાં બેઠા. દેવસી તો મહારાજની મૂર્તિ સામે અખંડ જોઈ જ રહ્યા. મહારાજમાં અતિશય હેત થયું. 5 દિવસ સંઘ ગઢપુર રોકાયો. 6 દિવસે સર્વે સંઘ વહેલા તૈયાર થઈ અને 4 વાગે રવાના થયો. પરંતુ બાળ દેવસી ભક્તને મહારાજના દર્શન સિવાય રહેવાયું નહીં. તેથી તેણે કાંઈ પણ વિચાર્યા વિના અક્ષરઓળીએ પહોંચી ગયા. એ વખતે શ્રીજી મહારાજ અક્ષરઓળીના ઉગમણે ખૂણે ઓસરીએ દાતણ કરતા હતા અને લાખો ભક્ત બાજુમાં ઊભા હતા. દેવસી ભક્તો તો મહારાજ સામું જોઈને ઊભા રહી ગયા. પાળાએ કહ્યું કે દેવસી, જાઓ, તમારા સંગાથી ચાલ્યા ગયા. તો પણ દેવસી ભક્ત ત્યાંથી ગયા નહીં. ત્યારે રતનજી બાપુએ મહારાજને પૂછ્યું કે હે મહારાજ, આ ભક્તો તમારી સામે બહુ જોઈ રહ્યા છે, કે એવા એના પૂર્વના શા પુણ્ય હશે? મહારાજે કહ્યું કે અમારા પૂર્વાવતારમાં આ બાળ દેવસી ભક્ત એક ઋષિ હતા અને ગંગાને કાંઠે એક ડુંગરમાં ભોંયરું હતું, એમાં રહેતા અને બ્રહ્મચર્ય વ્રત પાળતા અને બહુ તપ કરતા, વળી અખંડ અમારું ભજન કરતા. તેથી એને અમારામાં અતિશય હેત થયું છે. આથી પૂર્વજન્મના તે સંસ્કારી, મુમુક્ષુ અને પ્રેમી ભક્ત છે. તેથી આજ અનેક દુઃખ વેઠીને પણ તેઓ સત્સંગની અડગ ટેક રાખે છે. તે સાંભળીને સૌ આશ્ચર્ય પામ્યા. પછી બાળ દેવસીએ મહારાજને હાથ જોડીને કહ્યું કે મહારાજ, અમારા ઘરમાં 40 માણસો છે, તેમાં સત્સંગી તો હું એકલો જ છું. તેથી સૌ મને ખૂબ દુઃખ દે છે. તમારા દર્શને આવ્યો એ તો કોઈએ મને ભાતું પણ કરી નથી આપ્યું. ઘણી વાર મને માર મારે છે અને ઘરમાં પૂરી દે છે. અરે, ક્યારેક તો ખાવાય દેતા નથી, એટલે ઘણીવાર તો ઉપવાસ થાય છે. તમારા દર્શન અખંડ થાય તે માટે છાશ રોટલો ખાઈને હું જીવન જીવું છું, કેમ કે બીજામાં તો તેઓ ડુંગળી લસણ નાખે છે. તે સાંભળી મહારાજે કહ્યું કે ભગત, અમે તમારી ભેળા છીએ, તમે જરાય ચિંતા કરશો નહીં, તમારી સદા રક્ષા કરશું. તો પણ દેવસી મહારાજના દર્શન કરતા રહ્યા અને કરગડતા રહ્યા. ત્યારે લાખા ભક્તે કહ્યું કે ભગત, અરે તમારું કામ થઈ ગયું, હવે તમે ઝટ નીકળો, કેમ કે તમારો સંઘ એ દૂર પહોંચી ગયો હશે. પછી દેવસી ભક્ત મહારાજને પગે લાગી ચાલતા થયા. જ્યાં તે ઘેલાના સામે કાંઠે પહોંચ્યા ત્યાં તેમને પોતાની આગળ
મહારાજ ચાલતા હોય એવા પ્રત્યક્ષ દર્શન થયા. દેવસીના હૈયામાં તો આનંદનો પાર ન રહ્યો. વચ્ચે દામનગર ગામમાં સંઘે રાત્રિ રોકાણ કર્યું હતું. દેવસી તો સૌથી જુદા ફળિયામાં પછડી પાથરીને માળા ફેરવવા બેસી ગયા અને આખી રાત્રિ મૂર્તિમાં તલ્લીન બની અખંડ ભગવાનનું ભજન કર્યું. જ્યારે પોતે ગામ પહોંચ્યા ત્યારે દેવસી ભક્તને શ્રીજી મહારાજ પોતાના ઘરમાં વિરાજમાન હોય એવા પ્રત્યક્ષ દર્શન થયા. દેવસી ભક્ત ઘેર આવ્યા કે તરત જ તેમના માતૃશ્રી એકદમ દોડીને સામે આવ્યા અને બહુ જ પ્રેમથી વારણા લીધા. ઘરમાંથી લસણ ડુંગળી વાળા માટીના તમામ વાસણો ફેંકી દીધા અને નવા વાસણો લાવી અને કંસાર રાંધી દેવસી ભગતને જમાડ્યા. આ રીતે હરિકૃપાથી આ બાલ ભક્તના માતૃશ્રીની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ. પછી તો દેવસી ભક્તને કામકાજ કરતા પણ સર્વત્ર મહારાજ અખંડ દેખાવા લાગ્યા. નારાયણ તબ જાનીએ લગન લગી અકાલ, જીતતી તમે દ્રષ્ટિ પરે દેખે મોહનલાલ. પછી એક દિવસ તેણે મહારાજને વિનંતી કરી અને કહ્યું કે મહારાજ, મારે કોઈ વ્યવહારિક કામકાજ સી રીતે કરવું? ત્યારે મહારાજ કહે, તમે સુખેથી કામ કરો, શું વાંધો છે? તમે અમને જ્યારે સંભાળશો ત્યારે દર્શન દઈશું, એમ કહી અને મહારાજ અંતર્ધાન થઈ ગયા. પછી તો તેમના ભાઈઓ વગેરે આખું કુટુંબ પણ સત્સંગી થયું. દેવસી ભક્ત જ્યારે મહારાજને સંભાળે ત્યારે પ્રત્યક્ષ દર્શન થતા. આવું એમને છેલ્લા શ્વાસ સુધી શ્રીજી મહારાજે વશ વર્તીને અતિશય સુખ આપ્યું. એકવાર એમના દીકરાને મહારાજ ધામમાં તેડી ગયા. ભક્તને મહારાજે દર્શન દીધા. ભક્તએ જરાય પણ ચિંતા શોક ના કર્યા. ઉત્સાહપૂર્વક ધૂન કીર્તન કથા વાર્તા દ્વારા પ્રભુ પરાયણ રહ્યા. આ રીતે રાગદ્વેષ અને હર્ષ શોકથી પર રહેવું એ ઘણું કઠણ કામ છે. વાલા ભક્તો, આ રીતે જે ભક્ત ગમે એવી પરિસ્થિતિમાં પણ ભગવાનને નથી મૂકતા, તો એવા ભક્તને પણ ભગવાન બધી રીતે સાચવે છે. જેમ પાપણ આંખની રક્ષા કરે છે, તેમ ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે. જય સ્વામિનારાયણ.